આ બધી બહેનો બેઠી છે ને, આ સ્ત્રી ધારે ને, આ બાજુ આવીને એટલા માટે કહું છું કે તમારાથી પરિવાર ટેકો છે, તમારાથી ઘર ટેકું છે, તમારાથી ઉર્જા મળે છે. કેમ કે સ્ત્રી ધારે ને તો પરિવારને ડાબા હાથે તારી દે. રસોડામાં ઊભી રહી જાય, અન્નપૂર્ણા થઈ જાય, છોકરાઓ જમાડે, અનસુયા થઈ જાય, ઘરના બાળકોને ભણાવે, માં સરસ્વતી થઈ જાય, ઘરના પૈસાઓને મેનેજ કરે, માં લક્ષ્મી થઈ જાય, પ્રશ્નો આવે ને લડે, રણચંડી ચામુંડા ચંડિકા થઈ જાય, તકલીફોની સામે લડે, અંબા અંબાલિકા મહાકાલી થઈ જાય, અને પતિને પ્રશ્ન આવે ને ખંભેથી ખંભો મિલાવીને ઊભી રહે સાવિત્રી થઈ જાય. સ્ત્રી ધારે તો ડાબા હાથે પરિવારને તારે, અને આજ સ્ત્રી ધારે ને 3 ઇંચની જુબાન વડે પરિવારને પતાવે. બા, આ સમજાવવા માટે સમજાવું છું. જેમ સમાજની ધરોહર આ વડીલોના હાથમાં છે ને, એમ ઘરની ધરોહર તમારા હાથમાં છે. મારી વાલી બહેનો, મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને મારી વાલી બેન, તારી આંખમાં આંસુ ના હોય.